નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો તો અત્યારે મહત્વના દિવસોના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે ગુજરાત વન વિભાગ દ્વારા 2.94 કરોડ રૂપિયાનો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નળ સરોવર પક્ષી અભયારણ્ય છે ત્યાં. તો ગુજરાત વન વિભાગ દ્વારા 11મી ઓગસ્ટ 2026ના રોજ રામસર સાઇટ છે આપણી નળ સરોવર, તો નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એની આસપાસના વિસ્તારમાં 2.94 કરોડના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી જીકા એની નાણાકીય સહાયથી એક પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ફોર ઇકો રિસ્ટોરેશન ઇન ગુજરાત, એના હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? તો જે સ્થાનિક ગ્રામજનો હોય ને એમની પાસેથી પ્લાસ્ટિકનો કચરો ખરીદી લેવાનો, એનાથી શું થાય, એમની આજીવિકાને ટેકો મળે, અને અભયારણ્યનો વિસ્તાર છે એ પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને, એટલે ત્યાં પ્રદૂષણ ઘટે. મેન વસ્તુ. કચરા એકત્રીકરણ કેન્દ્ર, તો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા છે ને ત્યાં એક સમર્પિત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આમાં કેટલા ગામો છે જેમને આવરી લેવામાં આવ્યા છે? તો અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી, મેણી, અને સુરેન્દ્રનગર જિલ્લો છે એના નાના કટેછી, રાણાગઢ, આ ગામોને આવરી લેવાયા છે. સ્વચ્છતા પ્રહરી, ઇકો ડેવલપમેન્ટ કમિટીઓ દ્વારા સ્થાનિક સ્વયંસેવકોની સ્વચ્છતા પ્રહરી તરીકે નિમણૂક કરવામાં આવશે, જેઓ સૂકો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરશે. તમને ખબર છે કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ નળ સરોવર, તો નળ સરોવર ભાલ વિસ્તારમાં આવે અને તે અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાઓમાં ફેલાયેલું છે. આપણા ગુજરાતની પ્રથમ રામસર સાઇટ 2012માં બની હતી. ત્યારબાદ તમને ખબર હોય તો 2021ના વર્ષમાં 3 રામસર સાઇટો બની. એક છે થોળ પક્ષી અભયારણ્ય જે આવેલું છે કડી બોલે તો મહેસાણા, બીજું છે વઢવાણા પક્ષી અભયારણ્ય જે આવેલું છે ડભોઈ બોલે તો વડોદરા, અને ત્રીજું ને ચોથું ખીજડીયા પક્ષી અભયારણ્ય જે આવેલું છે જામનગરમાં. આના સિવાય ચોથું આ વર્ષે બન્યું છે, તમારે જણાવવાનું છે શું નામ છે, કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 13મી ઓગસ્ટના રોજ, ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ ડે. તો ડાબેરીઓની વિશિષ્ટતા અને તફાવતોની ઉજવણી કરવા મુખ્યત્વે જમણા હાથની દુનિયામાં, કેમ કે 90% લોકો જમણેરી છે વિશ્વની અંદર, 10% ડાબેરી છે. તો ડાબા હાથના ફાયદા અને ગેરફાયદા અંગે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ દર વર્ષે 13મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2019ના અભ્યાસ મુજબ ડાબા હાથના લોકો એમના જમણા હાથના સમકક્ષો કરતાં વધુ સારી મૌખિક કુશળતા ધરાવે છે. લેફ્ટ હેન્ડર્સ ઇન્ટરનેશનલ ઇન્કના સ્થાપક ડીન
આર કેમ્પેબેલ દ્વારા 1976માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો 13મી ઓગસ્ટ છે આજે, વિશ્વ અંગદાન દિવસ પણ છે. દર વર્ષે 13મી ઓગસ્ટના રોજ આ ઉજવવામાં આવે છે. એક વ્યક્તિ પોતાના અંગોનું દાન કરીને 8 લોકોને નવું જીવન આપી શકે છે. દુનિયાનું પહેલું અંગદાન વર્ષ 1954માં કરવામાં આવ્યું હતું. રોનાલ્ડ લી હેરિક નામના એક વ્યક્તિ પોતાના જોડિયા ભાઈને 1954માં પોતાની કિડની દાન કરી હતી, જેનું ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર જોસેફ મરેએ કર્યું હતું. નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર અવયવોની ઉપલબ્ધતાના અભાવે મૃત્યુ પામે છે, જેમાંથી 2 લાખ લોકો લીવરની ઉપલબ્ધતાના અભાવે મૃત્યુ પામે છે. બરાબર છે. તમને ખબર છે આપણે રાષ્ટ્રીય અંગદાન દિવસ પણ મનાવીએ છીએ. આપણે ઓલરેડી મનાવી દીધો છે. ક્યારે? કમેન્ટમાં લખો. ઇન્ટરનેશનલ વુલ્ફ ડે 13મી ઓગસ્ટ. તો દર વર્ષે 13મી ઓગસ્ટના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસ પણ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તો વરુઓ છે એના સંરક્ષણ અને પર્યાવરણમાં એમના મહત્વ વિશે જાગૃતિ લાવી. ઇકોસિસ્ટમમાં ભૂમિકા જોશો તો વરુઓ ટોચના શિકારી છે, એપેક્સ પ્રિડેટર, અને એ તરીકે ખોરાક શૃંખલા અને જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરે છે. ભારતીય વરુની વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે ભારતીય વરુ ઇન્ડિયન વોલ્ફ જોવા મળે છે, જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ એને સંરક્ષણ આપવામાં આવ્યું છે. ઓકે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ છે એને ગિફ્ટ સિટીથી વેલ્થ સર્વિસીસ શરૂ કરવા મંજૂરી મળી ગઈ છે. તો યુકેની સંસ્થા છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે, એના તરફથી ગિફ્ટ સિટી ખાતે કેપિટલ માર્કેટ અને વેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ વિતરિત કરવા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ મંજૂરી સાથે બેંક ટૂંક સમયની અંદર રિટેલ ગ્રાહકો માટે નવી વેલ્થ સર્વિસીસ લોન્ચ કરશે. બેંક ગિફ્ટ સિટીમાંથી તેના જાણીતા સિગ્નેચર CIO ફંડ અને અન્ય વેલ્થ પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. પ્રથમ વિદેશી બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 2020માં ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ વિદેશી બેંક બની હતી. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આવેલું ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે, એનું હેડક્વાર્ટર અહીંયા છે. તમને ખબર હોય તો ઘણી બધી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલ્યા છે, જેમ કે ઓસ્ટ્રેલિયાની છે ડેકિન, વોલોગોંગ, પછી બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે, એમણે પોતાના કેમ્પસ ખોલ્યા છે. આ ઉપરાંત તમને જુઓ કે મસરેક બેંક, એને પોતાની બ્રાન્ચ ખોલી છે. પછી આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ પોતાની ઓફિસ ખોલી છે. બરાબર છે. CTBC ચાઇના ટ્રસ્ટ બેન્કિંગ કોર્પોરેશન, તાઇવાનની બેંક છે, એને પણ પોતાની બ્રાન્ચ ખોલી છે. બરાબર. કતાર નેશનલ બેંકે પણ પોતાની બ્રાન્ચ એટલે ઓફિસ ખોલી છે. તમારા માટે પ્રશ્ન છે, ગિફ્ટ સિટી છે એના જે ચેરમેન છે એનું નામ શું છે? ગિફ્ટ સિટીના ચેરમેનનું નામ, ગિફ્ટ સિટી છે એના MD સંજય કૌલ છે. ઓકે, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી આપણે રાજેશ ભાસ્કર 2, એને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને તમે જોઈન કરી શકશો. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતની સંગીત નૃત્ય નાટક માટેની રાષ્ટ્રીય અકાદમી સંગીત નાટક અકાદમીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1953, 1953. સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024 અને 25 માટે સંગીત નાટક અકાદમી ફેલોશિપ એટલે કે અકાદમી રત્ન અને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, આ ઉપરાંત ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા 13 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા વિશેષ સમારંભમાં કુલ 115 કલાકારોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. એટલે આજની જ વાત છે. આજે પુરસ્કારોનું મુખ્ય માળખું, વિગતો: અકાદમી ફેલોશિપ, અકાદમી રત્ન, આ અકાદમીનું સર્વોચ્ચ સન્માન છે. ટોટલ 7 પ્રતિષ્ઠિત કલાકારો છે, એમની ફેલો તરીકે પસંદગી થઈ છે, જેમાં રામલાલ બરેથ, AV આનંદ, રીટા ગાંગુલી, પુરુદધીચ, ચિત્તરંજન જ્યોતિષી, પુષ્પમર્થી રટૈયા શર્મા અને સુધારાની રઘુપતિ. બરાબર છે.
સુધારાની રઘુપતિ, આટલા 7. એવોર્ડની સંખ્યા તો જનરલ કાઉન્સિલ દ્વારા 7 અકાદમીને ફેલો, 108 અકાદમીને પુરસ્કાર વિજેતાઓ અને 106 યુવા કલાકારોને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં યુવા પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઇનામી રકમ જુઓ તો એકાદમી ફેલો રત્ન માટે 3 લાખ રૂપિયા, તામ્રપત્ર અને અંગ વસ્ત્રમ. અકાદમી પુરસ્કાર છે ને 1 લાખ રૂપિયા, તામ્રપત્ર અને અંગ વસ્ત્રમ. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં યુવા પુરસ્કાર છે એમાં 25,000 રૂપિયા, તામ્રપત્ર અને અંગ વસ્ત્રમ. સંગીત નાટક અકાદમીની આપણે વાત કરીએ તો ભારતમાં સંગીત નૃત્ય નાટક માટે રાષ્ટ્રીય અકાદમી છે. જો એની સ્થાપના 1953માં થઈ હતી, સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત કામ કરે છે અને પુરસ્કાર આપવાની શરૂઆત 1952થી. બરાબર, એ યાદ રાખજો. કોણ છે એના ચેરમેન? સંગીત નાટક અકાદમીના ચેરમેન કોણ છે? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. 3જા ડિજિટલ ઇન્ડિયા રિસ્ક વી DIRV સિમ્પોઝિયમ 2026નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? તો IIT મદ્રાસ. તો IIT મદ્રાસ દ્વારા તમિલનાડુના ચેન્નઈ સ્થિત IIT મદ્રાસ રિસર્ચ પાર્ક છે ત્યાં 1 અને 2 ઓગસ્ટના રોજ 3જા ડિજિટલ ઇન્ડિયા રિસ્ક DRV સિમ્પોઝિયમ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે, MeitY, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. અને રિસ્ક વી એટલે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર. આ રિસ્ક વીસ છે ને, તો એ સંસ્થા છે એના સહયોગથી કરવામાં આવ્યું હતું. સિમ્પોઝિયમની થીમ, આ વર્ષની થીમ એમ્પાવરિંગ ભારત સેમિકન્ડક્ટર ફ્યુચર એ રાખવામાં આવી હતી. ઉદ્દેશ્ય શું રાખવામાં આવ્યો હતો? ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સિક્યોર કમ્પ્યુટિંગ સિસ્ટમ, સ્વદેશી હાર્ડવેર ઇનોવેશન એમાં એક વૈશ્વિક અને વિશ્વસનીય હબ બનાવવાનો મુખ્ય હેતુ હતો. રિસ્ક વી આર્કિટેક્ચરની વાત કરીએ તો તે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલી દ્વારા વિકસાવવામાં આવેલું પ્રોફેસર ડિઝાઇન માટેનું એક ઓપન સોર્સ ઇન્સ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચર છે. તમારે કોઈ પ્રોસેસર બનાવવું હોય ને એના માટેની ડિઝાઇન હોય, એ ડિઝાઇન તમે ક્યાંથી મેળવો? રિસ્ક વી છે ને એ ઓપન સોર્સ છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા અહીંથી જે ડિઝાઇન છે પ્રોસેસરની એને ફોલો કરીને શું કરી શકે છે કે એક પ્રોસેસર બનાવી શકે છે. એટલે ઇન્સ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચર છે, સ્વદેશી પ્રોસેસર બનાવવા માટે મદદરૂપ બને છે. DIRV ગ્રાન્ડ ચેલેન્જ હેકાથોન, આ ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ માટે રિસ્ક વી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેકનિકલ સોલ્યુશન લાવવા માટે ખાસ હેકાથોન છે એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. IIT મદ્રાસની વાત કરીએ 1959માં એની સ્થાપના થઈ. એના ચેરમેનનું નામ તમને આવડે તો તમે જણાવી શકો છો. બરાબર છે. ભારતની તમે જો પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ એના કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ તો ના કહી શકાય, પરંતુ નિયોબોલ્ટ નામનું એક ઇલેક્ટ્રિક વ્હીલચેર બનાવી હતી જે 25 કિલોમીટરની રેન્જ આપે અને મેક્સિમમ સ્પીડ 25 અને કોઈ પણ ઉબડ-ખાબડવાળા રસ્તા પર ચાલે. ભારતનું સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોસ પણ આને બનાવી છે. બરાબર છે. તમને ખબર છે કે ભારતની અંદર મુંબઈ અને પુણે વચ્ચે હાઇપરલૂપ શરૂ કરવામાં આવશે ભવિષ્યમાં. એના માટે ટેસ્ટિંગ પણ IIT મદ્રાસ જ કરી રહી છે. IIT મદ્રાસે સેપ્ટિક ટાંકીઓ હોય એને સાફ કરવા માટે એક રોબોટ વિકસાવ્યો હતો. બરાબર છે. હોમોસેપ એનું નામ આપવામાં આવ્યું હતું. સારંગ ઉત્સવ IIT મદ્રાસ છે ત્યાં યોજાઈ ગયો હતો. તો આ બધી બાબતો યાદ રાખજો. અને રિસન્ટલી ભણ્યા કે પરમ શક્તિ નામનું સુપર કોમ્પ્યુટર IIT મદ્રાસ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. ઓકે, ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ, તુર્કી, પાકિસ્તાન, સાઉદી અરેબિયા. તુર્કી કહો કે તુર્કીએ કહો, નામ એને બદલ્યું છે. આ ત્રણેય વચ્ચે મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ આ નામનો નવો સંરક્ષણ કરાર થયો છે. ટૂંક સમયમાં ઇજિપ્ત પણ આ કરારમાં જોડાય એવી શક્યતા છે. સામૂહિક સુરક્ષા, આ કરાર છે ને નાટોના નિયમ આર્ટિકલ 5 જેવો છે. તમને ખબર છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એક આખું સંગઠન છે. કેટલા દેશોનું સંગઠન એ તમારે જણાવવાનું છે. હેડક્વાર્ટર બેલ્જિયમના બ્રુસેલ્સમાં છે. માર્ક રૂટ એના અધ્યક્ષ છે. તો એના જેટલા સભ્ય દેશો છે તો એ કોઈ સભ્ય દેશો પર જો સશસ્ત્ર હુમલો કોઈ કરે તો તમામ સભ્ય દેશો પરનો હુમલો ગણવામાં આવે. તમને ખબર હોય તો જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે એના આધારે જ છે. યુક્રેન છે ને એ કહી રહ્યું છે કે અમારે નાટોમાં જોઈન થવું છે. ને જો યુક્રેન નાટોમાં જોઈન થઈ જાય તો યુક્રેનની સરહદ ઘણી બધી એ રશિયાને ટચ થાય છે. તો કાલે ઉઠીને નાટોનું સૈન્ય એટલે સાદી ભાષામાં અમેરિકા છે એ નાટોની મિલિટરી થ્રુ રશિયાની ઘેરીબંધી કરી શકે છે. આનું હેડક્વાર્ટર મુખ્ય કાર્યાલય
સાઉદી અરેબિયા ખાતે બનાવવામાં આવશે. મુખ્ય હેતુ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સભ્ય દેશોની સુરક્ષાને મજબૂત કરવી. ઓકે. ભૂતકાળમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના પણ આવા કરાર થયા હતા, આપણે ભણ્યા હતા. ઇન્સ્ટાગ્રામ, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. બરાબર છે. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પુડુચેરી પોલીસ પ્રેસિડેન્સ કલર મેળવનાર કેટલામું પોલીસ દળ બન્યું છે? તો 18મા નંબરનું બની ગયું છે. તમે જોઈ શકો છો, આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી એમના દ્વારા આપવામાં આવી રહ્યો છે પ્રેસિડેન્સ કલર. ઓકે. તો 9મી ઓગસ્ટના રોજ ગોરીમેડુ ખાતે યોજાયેલા સમારોહમાં પુડુચેરી પોલીસને પ્રેસિડેન્ટ્સ કલર, જેને નિશાન કહેવાય છે, એનાયત કરવામાં આવ્યો. આ ભારતમાં કોઈ પણ પોલીસ કે સૈન્ય દળ માટેનું સર્વોચ્ચ સન્માન છે. પુડુચેરી આ સન્માન મેળવનાર 18મું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. એવોર્ડ એનાયત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસના એન્સાઇનમેન્ટ ઓફિસર છે એને આ સન્માન સોંપ્યું હતું. મંજૂરી, રાષ્ટ્રપતિએ આ માટે 8મી મે 2026ના રોજ મંજૂરી આપી હતી. વિસ્તારો, પુડુચેરી પોલીસના 4 વિસ્તારો છે. પુડુચેરીની અંદર ટોટલ 4 જિલ્લા છે. એક પોતે પુડુચેરી, બીજું કરાઈકલ, ત્રીજું માહે અને યાનમ. એમાં માહે છે ને એ સૌથી નાનામાં નાનું છે ભારતની અંદર. સૌથી નાનામાં નાનો જિલ્લો વિસ્તારમાં અને સૌથી મોટો તો કચ્છ. બરાબર છે, તો એ યાદ રાખજો. પ્રેસિડેન્ટ કલરની વાત કરીએ તો એ મેળવનાર જેટલા પણ રાજ્યો છે તો કયા કયા? 1952માં પ્રથમ હતું ઉત્તર પ્રદેશ, પછી દિલ્હી, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું ત્યારે ત્રિપુરા, ગુજરાત, અને 2019માં હિમાચલ, આસામ, તમિલનાડુ, હરિયાણા, છત્તીસગઢ. જો અહીંથી લઈ લો, સિક્કિમ, મેઘાલય, ઓડિશા, ઉત્તરાખંડ, બિહાર અને અત્યારે પુડુચેરી. આ 26ની અંદર જો 1, 2, 3, 4, 5, 6, બરાબર છે, 6 જેટલા કહી શકાય રાજ્યો છે, યુટી છે, એમને આ વર્ષમાં મળ્યા છે. ભારતમાં પ્રેસિડેન્ટ કલરની વાત કરીએ, કોઈ પણ પોલીસ દળ અથવા લશ્કરી એકમ માટેનું સર્વોચ્ચ સન્માન છે. પસંદગીના માપદંડની અંદર શું હોય? શિસ્ત હોવી જોઈએ, બહાદુરી, વ્યવસાયિકતા અને જાહેર સુરક્ષામાં નોંધપાત્ર ફાળો હોવો જોઈએ. આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત પ્રતિનિધિ દ્વારા એનાયત કરવામાં આવે છે અને તે રેજિમેન્ટલ પરંપરાઓ, સેવા રેકોર્ડ, સંસ્થાકીય શિસ્ત સાથે જોડાયેલું છે. પોલીસની વાત આવી છે, મને કોઈ પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સમિટ 2026. તો ભારતમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના જોધપુર ખાતે આ સમિટ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજકો હતા ધ ફ્રેન્ડ્સ ઓફ મેવાડ, બ્રેક થ્રુ T1D, વિલિયમ જે ક્લિન્ટન ફાઉન્ડેશન. ભાગીદારો કોણ કોણ હતા? ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એના આરોગ્ય નિષ્ણાતોને નીતિ ઘડવા આવ્યા. મુખ્ય વિષયો શું હતો? કે ઇન્સ્યુલિનની સરળ સુલભતા, નવીન ટેકનોલોજી, ડાયાબિટીસ દર્દીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સહાય. જેને ટાઈપ 1 ડાયાબિટીસ હોય ને, એટલે એના શરીરમાં જે સ્વાદુપિંડ હોય, જેને પેન્ક્રિયાસ કહેવાય છે, એની અંદર કોષો આવે. એ કોષો છે ને ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે. એ કોષો કેમ બંધ કરે? કેમ કે આપણું શરીરનું જે રોગ પ્રતિકારક શક્તિ છે, તો એ આ કોષોને મારી નાખે. એને એમ લાગે કે આ પેલા કોષો છે જેને હુમલો કરો. એટલા કારણે શું થાય? એ કોષો નષ્ટ થઈ જાય, એટલે ઇન્સ્યુલિન બનાવવાનું બંધ થઈ જાય. તો શરીરમાં ઇન્સ્યુલિન તો જરૂરી છે જ, રોજ જોઈએ. ઇન્સ્યુલિન ના હોય તો બ્લડની અંદર ગ્લુકોઝ છે એનું નિયમન થાય જ નહીં, તો ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવું પડે. તો આ દર્દીને આજીવન ઇન્સ્યુલિન લેવું પડે. ઇન્સ્યુલિનનો સૌપ્રથમ ઉપયોગ 1922માં થયો હતો. મને કહો, ડાયાબિટીસ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 28 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય રમતગમત દિવસ અથવા તો ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? 29 ઓગસ્ટ. ગુજરાત સ્થાપના દિવસ ક્યારે આપણે મનાવીએ છીએ? તો 1 મે આ વર્ષે 2026માં સુરતમાં મનાયો. યુથ તરફથી કયા દિવસને યોગ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવે છે? 21 જૂન ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી. ઓહો, મેં તમને હમણાં પ્રશ્ન પૂછ્યો અને અહીંયા જવાબ આવી ગયો, 21 ઓક્ટોબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહારાષ્ટ્ર અલગ થયા બાદ ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેઠી હતી? સિવિલ હોસ્પિટલમાં.
પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ દરમિયાન થયું હતું? તો 1965ના. નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ચિમનભાઈ પટેલ હતા. 1956 બીજી ઓક્ટોબરે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર કોની સભા ચાલી રહી હતી? જવાહરલાલ નહેરુ. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં? 1971. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ 3ના કોરિડોરને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે? તો બદરાબાદ. આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે એઆઈ સંચાલિત સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો વડાપ્રધાને કર્યું છે. હવે આપણે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. ગુજરાતની 5મી જે રામસર સાઇટ છે છારીજંડ કચ્છમાં આવેલી છે. રાષ્ટ્રીય અંગદાન દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? તો 3 ઓગસ્ટ. ગિફ્ટ સિટીના ચેરમેનનું નામ શું છે? તો ઉદય કોટક છે. સંગીત નાટક અકાદમીના ચેરમેન ડૉક્ટર સંધ્યા શું છે? ડૉક્ટર સંધ્યા પુરેચા. ત્યારબાદનો સવાલ છે 5મા નંબરનો. આઈઆઈટી મદ્રાસના ચેરમેનનું નામ શું છે? ડૉક્ટર પવનકુમાર ગોયંકા. 6થા નંબરનો પ્રશ્ન નાટો છે. એ નાટોમાં કેટલા સભ્ય દેશો છે? 32 છે. 7મા નંબરનો પ્રશ્ન પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવીએ છીએ? 21 ઓક્ટોબર. 8મા નંબરનો પ્રશ્ન ડાયાબિટીસ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 14 નંબર. 14 નંબર આપણા ભારતમાં બાળ દિવસ છે, કેમ કે ભારતના પ્રથમ વડાપ્રધાન બરાબર છે એમનો જન્મદિવસ હતો જવાહરલાલ નહેરુજીનો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. ગુજરાતમાં ચીપ એન્ડ એક્સટેન્શન સેન્ટર અને સીઓઈ ઇન વીએલએસઆઈ ડિઝાઇનની સ્થાપના માટે કઈ સંસ્થાઓ વચ્ચે ભાગીદારી થઈ છે? સેકન્ડ, ભારતનું કયું મેજર પોર્ટ સ્કોપ 2 ઉત્સર્જન મુક્ત પોર્ટ બન્યું છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર પૂર્ણ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.